ગુજરાતીઓ તેમની કોઠાસૂઝથી હંમેશા ધારી સફળતા મેળવે છે। અમેરિકામાં લાખોની સંખ્યામાં ગુજરાતીઓ વસે છે અને આવા જ કેટલાક ગુજરાતીઓ છે જે અમેરિકામાં વસે છે અને અમેરિકામાં વસતા એક પરિવારની વહુએ એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જેનાથી સમગ્ર ગુજરાતનું નામ રોશન થયું છે। અમેરિકામાં વસતા ગુજરાતીઓએ અમેરિકાને પણ ગુજરાતમય બનાવી દીધું છે। ગુજરાતીઓ તેની બુદ્ધિ ક્ષમતાથી દુનિયાના ગમે તે છેડે હોય તેમનું એક વિશેષ સ્થાન બનાવી લેતા હોય છે। અમેરિકામાં વસતા એક ગુજરાતી પરિવારની વહુએ એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જેના કારણે અમેરિકામાં ફરી એક વખત ગુજરાતના નામનો ડંકો વાગી ગયો છે। બિઝનેસ સ્ટુડન્ટ અને સ્કોલરને અપાતો ખ્યાતનામ બીટા ગામા સિગ્મા એવોર્ડ ટીનાએ પોતાના નામે કર્યો છે। ટીના ચીખલિયા એક ગુજરાતી પરિવારની વહુ છે અને અમેરિકામાં વસવાટ કરે છે। ન્યૂ બ્રુન્સવિક કેમ્પમાં અભ્યાસ કરતી ટીના ચીખલિયાએ બિઝનેસ સ્કૂલના MBA ના પ્રોગ્રામમાં સોશિયાલિસ્ટિક અને એક્સ્ટ્રા સર્ક્યુલર એક્ટિવિટીમાં ભાગ લઈને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। The Rutgers Business School Alumni Association Prize is given every year to the student with the greatest scholastic and extracurricular achievement, and my GPA was 3.9 out of 4. So also I was active with the activities in college, like I used to volunteer for non-profit organizations associated with Rutgers, like Meals on Wheels of the Greater New Brunswick, which serves meals for the elderly, which aged above 65 years, and the food bank. And I'm also a member. I used to be a member of the Rutgers Women in Business Club and the Finance and Investment Club in Rutgers. ટીનાએ આ સિદ્ધિ હાંસલ કરવા માટે ઘણી મહેનત કરી હતી, જે માટે તેના સાસુ સસરા પણ ઘણું ગૌરવ અનુભવે છે। तो उसके तरफ से भी उसको अवार्ड मिला, तो उसके कारण मुझे बहुत खुशी है कि हमारे परिवार में ये तुलसी ये सही रूप में हमारा एक हिस्सा बन के आई है। मैंने कभी फादर इन लॉ मुझे लगता ही नहीं है। आई फील एज इफ शी इज माई डॉटर। आई नेवर थॉट हर एज इफ शी इज माई डॉटर इन लॉ। જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત। દુનિયાભરના દેશોમાં વસતા ગુજરાતી હંમેશા તેની કોઠાસૂઝથી આગવી સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે। તેનું પ્રમાણ ટીનાએ મેળવેલો આ ખ્યાતનામ એવોર્ડ છે। સંજય પાંડે સાથે બ્યુરો રિપોર્ટ TV9 ન્યૂજર્સી, અમેરિકા। ગુજરાતનું રાજકારણ ગુજરાતીઓની લાંબી પહોંચને લીધે અમેરિકામાં પણ ચર્ચાનો વિષય રહે છે। યુએસએ પહોંચેલા ગુજરાત પ્રદેશની ઉપાધ્યક્ષા ભાવનાબહેન ચીખલિયાએ ભાજપની નીતિઓ અંગે ચર્ચા કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપ એ પરિવારવાદમાં નહીં પરંતુ રાષ્ટ્રવાદને માનતો પક્ષ છે। मैं विचारधारा की बात करना चाहूंगी कि हम लोग राष्ट्रवाद को मानते हैं। भारतीय जनता पार्टी ने कभी परिवारवाद को नहीं माना है और कभी भी प्रादेशिकवाद को नहीं माना है, हमेशा राष्ट्रवाद को माना है। तो आज नहीं तो कल पूरे हिंदुस्तान में ये विचारधारा जरूर फैलेगी कि हम लोगों को राष्ट्र को प्रायोरिटी देना चाहिए, नहीं कि परिवार को। આગળ બ્રેક બાદ પણ સમાચારો જોવાનું ચૂકશો નહીં। આપ જોતા રહો TV9।